વડોદરામાં મામલતદારની ફરિયાદના આધારે બોગસ ખેડૂત ઝડપાયો છે। જાણીતા ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગોડ સામે ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। ભવરલાલ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરી અને બોગસ ખેડૂત બન્યો હોવાની પણ શક્યતા રહેલી છે। વાડોઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આ અંગે રજૂઆત કરી હતી, જેમાં તેઓને અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને હવે ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં પણ તેમને ગરમાયું ચૂક્યું છે, કારણ કે આરોપીએ 25 વર્ષ અગાઉ કરજણના છોછવાડા ગામે બોગસ દસ્તાવેજોના આધારે જમીન પણ ખરીદી હતી। એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા। તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે। હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે। વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે।